કચ્છના રાયધણપર ગામમાં થયેલા પથ્થરમારાના બનાવને લઈને હવે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનોની માંગ છે કે જે આરોપીઓ સામે અગાઉથી ગુનાઓ નોંધાયેલા હોય તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આરોપીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત નાના વરનોરા ગામમાં કાયમી પોલીસ ચોકી સ્થાપવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વરનોરા ગામના ટોળાએ રાયધણપર ગામમાં પથ્થરમારો કર્યો હોવાનો આરોપ છે. હવે સમગ્ર મામલે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. જી ગત 29 મે શુક્રવારે ભુજ નજીકના રાયધણપર ગામે નજીકના નાના વરનોરાના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ પૂર્વ નિયોજિત વીજળી ગામની બંધ કરી ગામને આખું બાનમાં લઈ ગામમાં આતંક મચાવી અને ગામ ઉપર એક જે હુમલો કર્યો છે સમગ્ર ગામ ઉપર એ કચ્છની ઇતિહાસમાં એક ગંભીર ઘટના છે. આ ઘટનાને ધ્યાનમાં લઈ આવા જે અસામાજિક તત્વોના દાયકાઓથી જે એપિસેન્ટર છે વરનોરા જેવા એમાં પ્રશાસનના તમામ વિભાગો સંકલિત રીતે સર્વગ્રાહી અને પરિણામલક્ષી કાર્યવાહી કરી આવા એપિસેન્ટરો નાબૂદ કરે અને કચ્છભરના નાગરિકોને પણ અપીલ છે કે વર્તમાનમાં આપણે બંધારણીય હકો અને આપણા અધિકારો તો માંગીએ છીએ પણ સાથે સાથે આપણું નાગરિક કર્તવ્ય નાગરિક ધર્મ પણ છે કે આવા અસામાજિક અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ આ કચ્છ જેવા સીમાવર્તી સંવેદનશીલ જે પ્રદેશ છે જિલ્લો છે એમાંથી સમાજના સહયોગથી પ્રશાસન સાથે રહી અને કાયદાકીય રીતે સમાજ છે એ આવા તત્વોને નેસ્તનાબૂદ કરે એ કચ્છના અને સમગ્ર સમાજના હિતમાં છે.